હાલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ અહીંયા શેવિંગ કરાવવા માટે. આ છે દુકાન શેવિંગની, તમે જોઈ શકો છો. જો આ છે અમારા અમિતાભ બચ્ચન ભાઈ છે. જોયું, કારીગર છે અમારે જોરદાર શેવિંગ કરવાના. વાળ પણ એકદમ મસ્ત કાપે છે. આપણે પહેલેથી અહીંયા વાળ કપાવી છે. અને અમારે કામરેજમાં અમારા મોલમાં છે શોપ એની, હેર સલૂન. જોયું, અમિતાભ બચ્ચન ક્યાંય ઘટે જ નહીં. એન્ટ્રી પડી ગઈ છે અમિતાભ બચ્ચનની. હા, કમ્પ્લેટ સેટિંગ કરી દો. ચાલો ભાઈ, અમારા અમિતાભ બચ્ચન હેડફૂલ રમતા હતા એટલે એનો મિશન પૂરો થઈ ગયો છે. એટલે આપણી દાઢી મસ્ત શેવિંગ કરી આપશે હમણાં ચકાચક. देखिए ब्रांडेड 24 कैरेट गोल्डनी स्क्रब मारू છું જો ચકાચક. जिंदगी एक ऐशान है थोड़ा ऊपर करो ऊपर हाथ आगे पीछे करो ना ऐसे गोल गोल घुमाओ जैसे उसका वो घुमाते हैं ना हैंडल बाइक का ऐसे ऊपर नीचे हो ही ना सब्जी है देखिए 24 कैरेट गोल्ड का क्रीम का रिजल्ट धूप अब कुछ नहीं करने का है एकदम टकाटक कर दिया है तो देखिए नया सॉल आगे बनेंगे धुआने का बोला काफी બહુ સફેદ કરી દેતો ને પાછા ઝોણ મળશે. આવો ઝોણ આવશે પાછા. હવે એક્સી વાળી કેમ મૂકવા દો એટલે થોડા કાળા રહેવા દેજે. થોડા થઈ જાય પાછા ઝોણ નવા ચાલે. जीवन का दस्तूर नहीं है डबल मेहनत करवा पड़ती है. હાલો મિત્રો, દાઢી થઈ ગઈ છે મસ્ત. જો આ ભાઈ કરી આપીશ. અમિતાભ બચ્ચન છે અમારા ઇલાકે કે અમિતાભ બચ્ચન દેખતે રહીએ. और छोटे शॉर्ट पे लाइक હાલો કમ્પ્લેટ ઓકે થઈ ગઈ ને દાઢી મસ્ત. કેમ દેખાય છે? સારી થઈ હોય તો લાઈક કરી દેજો. सारी रीते है જોયું, કારીગર એમ તો ખતરનાક, કંઈ ઘટે જ નહીં, એક્ટર. હાલો મિત્રો, આવી ગયા છે હવે ઘેરે જમવા. ને આર્યનભાઈ જો ગેમ રમશો કે શું કરશે? આ કામ કરે છે. કહેતો હતો ને બધી ગેમો કાઢી નાખી. કહેતો હતો ને કાલે ગેમ બધી કાઢી નાખી. ત્યાં શું રહીશું? માળા હાળા બધા એવા છે ને. ચાલો જોઈ શકો છો. હવે આપણું જમવાનું છે અહીંયા તૈયાર હોય. લ્યા ચાલો જમી લઈએ. હવે શું બનાવ્યું છે જમવાનું? જમવાની થાળી રેડી છે. રોટલી છે, શાક છે, મિક્સ ભાજી ને છાશ ને મીઠાઈ ક્યાં છે?
મીઠાઈમાં તો બે વસ્તુ છે, પેંડા છે અને માંડવી પાક. હાલો આપી ગયો, આપી ગયો. અમે લઈ લઈએ તો તમે શું કામ ઢીના થયા છો? હાલો આપી ગયો. પેંડો થાય, પેંડો તો મેં હજી સાખ્યો જ નથી. હાલો પેંડો આખો 2 લેમ. તારે ક્યાં પાવર બિલ ભરવું? મારે ભરવું છે. હાલો મિત્રો, આ પેંડા આપણે ઓલા પેંડા બનાવ્યા હતા ને આગલા વ્લોગમાં જોઈ લેજો. એમાં મને એમ હતું કઢી થાય, પણ છે પેંડા. એ પેંડા છે. કોમેન્ટ આવી હતી, ફોન આવ્યા હતા ઘણાના કે પછી કઢી થઈ કે પેંડા થયા. પણ આવા સરસ મજાના પેંડા થયા. જો આવી રીતે. હવે આપણે છાશ લઈ લેવું. કાઠિયાવાડી છાશ છે હો ભાઈ, ભલે સુરતમાં રહેવી પણ કાઠિયાવાડી છાશ દેશમાંથી બાટલા ભરાઈને આવ્યા છે. અમારે હાહુ બહુ હાસવે અમને. હાહુ છાશ મોકલે, ઘી મોકલે, મોકલ્યા કરે છે એટલે વાંધો નથી. સાસુ દેશમાં છે સસરાની. અને આ ભાઈ જો નાટકમાં જ. હાલો મિત્રો, હલાવી થયો છે કેમેરો. એનું શું કરવું? પેંડા જોઈ લ્યો. આર્યનભાઈ તમને પેંડા બતાવે છે. અમારે એના બ્લોગ ઉતારવાની સ્ટાઇલ તમે જુઓ ખાલી. એની ટાઇલ્સ તમે જોઈ શકો છો. ઝૂમ ઇન ઝૂમ આઉટ, ઝૂમ ઇન ઝૂમ આઉટ કરે છે. આવું કામ છે અમારા આર્યનભાઈનું. અને 4-5 દિનની રજા છે એટલે હવે ગળે આવી જવાના. 5 દીમાં તો ગળે લાવી દે છે. તમે જોઈ શકો છો એના નાટક. બોલો તમારા નાટક કેમ કરો છો? બરફ ખાવ, બરફ બરફ નહીં, કટકો એક નાખો લાવો. આમાં પાણી જોર મને સાખી લાગે. ખાટે નથી. એક કટકો નાખો, ખમો નાખું. હાલે આમાં લઈ લો, પીધો. ના એમ ન હાલે. હશે ને હે? હા છે ને. આમ કરવાનું. ભૂકો જતો છે કે આખો કટકો જતો છે? ઉપર લાઈને તો જલ્દી ઓગળા થાય. બરફ લઈને આવી રહ્યા છે. ચીલ્ડ. પછી નાકના શેડા કોણ કાઢશે? હાલો ભાઈ, બરફ નાખી દઈશ સાયમાં. કરી સાય ઠંડી. આજ ઉનાળા જેવું વાતાવરણ ગરમ થઈ ગયું પાછું. હાલો થોડોક બરફ બહુ વધારે નહીં નાખવાનો, શરદી આ થાય. ખાઈ લેવાનો. તો ઓળો બનાવેલો છે રીંગણાનો, મસ્ત છે. તે ખાધો? મેં હજી ચા ભાખરી ખાધી છે. રીંગણાનો ઓળો ભાઈ. હાલો મિત્રો, પડી ગયા હતા અમારે થોડાક રસ્તામાં ખાડા. એટલે જો આ ગાડી નખાવી રહ્યા છીએ. પંચાયતમાંથી આવી છે. આપણે કીધું હતું કે આ ખાડામાં અહીંયા હરિયા બધા દેખાવા મળ્યા હતા. અને આરસીસી રોડ તૂટી ગયો તો હાવ. બધી ભરતી કરાવી. આવી રીતે હરિયા અંદર દેખાઈ ગયા હતા રોડમાં. રિપેરિંગનું કામ ચાલુ છે. આવા કામ કરતા રહીએ, બીજું તો શું કરવું. લોક સેવા એ પ્રભુ સેવા. અહીંયા હરિયા દેખાઈ ગયા હતા, અહીંયા નખાયું. અહીંયા ખાડામાં પાણી ભરાતું હતું. જો અહીંયા તમે જોઈ શકો છો. આ બધું પાણી આ રીતે ભરાતું હતું અહીંયા. બધા ખાડા રસ્તામાં જેટલા પડ્યા એટલા બુરવાના છે આગળ.